વિરામ બાદ આપનું સ્વાગત છે। સમાચારોમાં આગળ વધીએ। બનાસકાંઠા જિલ્લામાં નવલી નવરાત્રીની ધામધૂમથી શરૂઆત થઈ છે। ઠેર ઠેર શક્તિ સ્વરૂપ માતાજીની સ્તુતિ કરી ખેલૈયાઓ મન મૂકી ગરબે રમી રહ્યા છે। નવરાત્રીના પ્રથમ દિવસે જ ગરબાની રમઝટ જામી હતી। ડીસામાં SCW સ્કૂલ ખાતે વણસાલી ટ્રસ્ટ સંચાલિત ગરબા તેમજ નવી પોલીસ લાઇન સોની બજાર સહિત શહેરમાં અનેક સ્થળોએ ગરબામાં મન મૂકી રાસ ગરબે રમતા ખેલૈયાઓ જોવા લોકોની ભીડ જામી હતી। જ્યારે જિલ્લા મથક પાલનપુરમાં પણ અનેક સ્થળોએ દેશી ઢોલ અને ડીજે સાઉન્ડના તાલે નવલી નોરતાની ઉજવણી કરતા શહેરીજનો દેખાયા હતા। જેમાં નૂતન ભારતી સ્કૂલમાં ભણતા ધોરણ 1 થી 8 ના બાળકો જોડાયા હતા। જેઓ ગરબે રમવા આવતા દાર્શનિક માહોલ બન્યો હતો અને સ્વસ્તિક સ્કૂલમાં પણ 1 થી 6 ધોરણમાં ભણતા બાળકો ગરબે રમવા જોડાયા હતા। નવરાત્રી ઉજવણી ભર્યા માહોલમાં બાળકો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા। સિહોરીમાં પણ વિવિધ સ્થળોએ રાસ ગરબાએ રમઝટ જમાવી હતી। સિહોરીમાં ઉમરી યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબાનું શાનદાર આયોજન કરાયેલ છે। જેમાં ગત રાત્રિએ રાસ ગરબાની ભારે રમઝટ મચી હતી। જ્યારે વડગામમાં પ્રસિદ્ધ બ્રહ્મણી માતા મંદિર સંકુલમાં છઠ્ઠા નવરાત્ર મહોત્સવનો શુભારંભ થયો હતો। જેમાં રાજપૂત યુવા વિકાસ મંડળ દ્વારા છઠ્ઠા નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાયો હતો। જેમાં 52 આંડા સામાનના યુવા કાર્યકર ભગવાનસિંહજી સોલંકી સહિત અનેક રાજકીય અગ્રણીઓ કાર્યકરો મંડળના પદાધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આમ જિલ્લામાં ઠેર ઠેર યોજાઈ રહેલા ગરબાઓએ ભારે આકર્ષણ જમાવ્યું હતું। સારી રીતે ઉજવે, યુવાનોમાં નવું જોમ આવે, બહેનોમાં નવી શક્તિ આવે અને દરેક વ્યક્તિ સમાજનો તે સ્વરૂપને પૂજનીય ગણે, વંદનીય ગણે એવી અભ્યાસના સેવું છું। બસ મારો એ જ સંદેશો છે। યા શક્તિ યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ। કાંકરેજ તાલુકા મથક સિહોરીમાં ST બસના મુદ્દે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવી દઈ સિહોરીમાં આવતી જતી તમામ રૂટની ST બસોને અટકાવી દેતા અફરાતફરી માહોલ સર્જાયો હતો। જેમાં STના પ્રશ્ને દિયોદર ડેપો દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો। જો કે બનાવના પગલે સિહોરી મામલતદાર પોલીસ અને ST વિભાગના અધિકારીઓએ દોડી આવી વિદ્યાર્થીઓના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો। સિહોરીથી દરરોજ અભ્યાસ અર્થે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ થરા, પાટણ વગેરે સ્થળોએ અવરજવર કરે છે। પરંતુ થરા, પાટણ જવા આવવા માટે દિયોદર ST ડેપો દ્વારા નિયમિત અને સમયસર ST બસો ન દોડાવતા વિદ્યાર્થીઓને છેલ્લા કેટલાક સમયથી ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે। સમયગાળા દરમિયાન રોજ અપડાઉન કરતા અંદાજે 300 ઉપરાંત શાળા કોલેજોના વિદ્યાર્થીઓએ દિયોદર ST ડેપો દ્વારા થઈ રહેલ અન્યાયના વિરોધમાં સિહોરી હાઈવે 4 રસ્તા ઉપર બસ રોકો આંદોલન છેડ્યું હતું। જેમાં વિદ્યાર્થીઓએ રાધનપુર તરફ જતી, પાલનપુર તરફ જતી, દિયોદર અને પાલનપુર તરફ જતી આશરે 12 થી 15 જેટલી ST બસોને રોકી રાખતા હોબાળો મચી ગયો હતો। જો કે આ બનાવની જાણ થતા કાંકરેજ મામલતદાર ડોક્ટર VM પ્રજાપતિ, સિહોરી PSI KV રાઠવા સ્ટાફ સાથે દોડી આવી આ બાબતની જાણ દિયોદર ST મેનેજરને કરી હતી। આથી ડેપો મેનેજર SK ગઢવી, ATI SM પઠાણ સહિત ST કર્મચારીઓ સિહોરી દોડી આવ્યા હતા। ત્યારબાદ મામલતદાર ડોક્ટર BM પ્રજાપતિએ વિદ્યાર્થીઓની રજૂઆતો સાંભળી વિદ્યાર્થીઓના હિતમાં અને તેમના અભ્યાસમાં અગવડતા ન રહે અને વિદ્યાર્થીઓને પડતી હાલાકી અંગે દિયોદર ડેપો મેનેજરનું ધ્યાન દોરી તેમની પાસેથી લેખિતમાં બાહેંધરી લઈ વિદ્યાર્થીઓને તેમના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવાનો હૈયા ધારણા આપતા મામલો થાળે પાડ્યો હતો। જે સમયે મામલતદાર સ્ટાફ MD પરમાર, નાયબ મામલતદાર ગોસાઈ ભરતભાઈ કાનાબાર તથા ઉન્નતભાઈ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। બસો ટાઈમસર અહીંયા કણ આવતી નથી એનો પ્રશ્ન છે। હા ખરા એટલે તમને બસો વાળા નથી બેસાડે? બેસાડે તો લગભગ બધી ફેક જ હોય છે, બસો ઓછી છે। હાવ બરોબર એ બેસાડે છે કે બધાને, પણ અમુક ટાઈમ જોયા કે પેક બસ આવે ને અમે ઉપર ચડે તો ના પાડજે કે જરૂર છે। અમે એક બે અમને અઠવાડિયે છે એક બેન તો હેઠી પડી હતી। પ્રમુખ તરીકે હું રજૂઆત કરું છું કે સિહોરીમાં એક તો પહેલા બસ સ્ટેન્ડ હોવા છતાં સિહોરીની ટિકિટ આપવા છતાં ગમે એ પેસેન્જર હોય તો એને 4 રસ્તે ઉતારી દેવામાં આવે છે।
અને બસ ડાયરેક્ટ કંડક્ટરનો એવો જવાબ હોય છે કે સ્ટેન્ડ અહીંયા જ છે. ખરેખર સ્ટેન્ડ એનું ગામની અંદર છે, તો બસ અંદર લાવવી જ જોઈએ, એમની ફરજિયાત હોય છે, છતાં અંદર આવતી નથી, બારોબાર બસ જતી રહેતી. વિદ્યાર્થીઓને કાયમી માટે આ અગવડતાનો અભાવ હોય છે. એના હિસાબે કરીને પછી છેવટે અમને અરજીઓ ઘણી કરી, મૌખિક રજૂઆતો કરી, લેખિત રજૂઆતો કરી, પણ કોઈ જવાબ મળ્યો નહીં. તો પછી એમને સરપંચ દ્વારા, શિવોરીના દ્વારા પણ રજૂઆત કરવામાં આવી, તો કોઈ જવાબ ના મળે. ના છૂટકે અમને આજે બસ આંદોલન રોકવું પડ્યું અને એમને અમે કંટ્રોલ કરી છોકરાઓને અને ડેપો મેનેજરને દિવદરવાળાને અહીંયા બોલાયેલા રૂબરૂ. એમને પછી મામલતદાર રૂબરૂ અમને ખાતરી આપી છે અને લેખિતમાં લખીને આપ્યું છે કે તમારા જે બી પ્રશ્નો છે એ અમે સોલ્વ કરી આપશું અને અઠવાડિયાની અંદર તમને આ પ્રશ્ન સોલ્વ ના થાય તો મને રૂબરૂ તમે મળી લેજો. સવારે 8 વાગે મને ટેલિફોનથી મેસેજ મળ્યા કે શિહોરી ખાતે 4 રસ્તા ખાતે વિદ્યાર્થીઓ દ્વારા બસો રોકેલી છે. એટલે હું રૂબરૂ આવી અને અહીં મળ્યો વિદ્યાર્થી અગ્રણીને, અમારા પીટીઆઈ શમશુભાઈને પહેલાં મોકલી આપે અને પછી હું આવ્યો અને પીએસઆઈ સાહેબને મળ્યા અને મામલતદાર સાહેબ રૂબરૂ મળી ખાતરી આપી, લેખિત એમને આવેદનપત્ર લીધું અને જેમ વહેલામાં વહેલી તકે એમનો પ્રોબ્લેમ સોલ્વ થાય એ રીતે અમે વિભાગીય કચેરીથી મંજૂરી લઈશું. અને વિદ્યાર્થીઓએ જે બસો રોકવાનું આંદોલન કર્યું હતું ને મને મારા ડેપો મેનેજર સાહેબે ફોન કર્યો, તો હું પીડીવી ડાયરેક્ટ શિહોરી વિદ્યાર્થી જોડે પહોંચી ગયો અને ખરેખર વિદ્યાર્થીઓની માંગ બી સાચી જેવી લાગી હતી. એટલે અમે એમની જોડેથી સમાધાન કરાવ્યું છે અને બસો બધી ચાલુ કરી દીધી છે અને એમના પ્રશ્નો અમે લઈ લીધા છે. અમે ડિવિઝન ઓફિસે આની રજૂઆત કરી અને એમના પ્રશ્નો સોલ્વ કરવાની પૂરેપૂરી પ્રયત્ન કોશિશ કરી. ભાડાની અંદર તફાવત હોવાથી આ પાસ અમે ચલાવી શકતા નથી. આદ્ય શક્તિની આરાધનાના પર્વ નવરાત્રીનો પ્રારંભ થતાં જ વેપારી મથક ડીસામાં